ચોક્કસ કહીશ. બંને અમારા સમાજના આગેવાનો છે, બંને સન્માનીય છે, પોતપોતાના સ્થાને સૌ સારું કામ કરી રહ્યા છે. ત્યારે સારા કામનો સરવાળો થાય એ સમાજ અને રાષ્ટ્ર માટે, રાજ્ય માટે સારું છે. ગુજરાતમાં જે સમયથી જ સહકારી મંડળી ઇફકોની ચૂંટણી સમાપ્ત થઈ છે તે સમયથી જ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોરનો માહોલ સર્જાઈ રહ્યો છે અને ઘણીવાર તો નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે આરોપ પ્રત્યારોપ જેવી પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે, જેના કારણે સૌરાષ્ટ્રનું રાજકારણ સતત ગરમાતું હોય છે. ત્યારે આવી ગૂંચવાડાભરી પરિસ્થિતિને થાળે પાડવા અને આ કોલ્ડ વોરને સમાપ્ત કરવા માટે ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી મેદાને આવી ગયા છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મેક્ષુ. જેમાં ગઈકાલે રાજકોટ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિલીપ સંઘાણી હાજર રહ્યા હતા અને તે કાર્યક્રમમાં પત્રકારો દ્વારા તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જે અણબનાવ બન્યો છે તેને લઈને તમે શું કહેશો, અને તેના જવાબમાં દિલીપ સંઘાણીએ શું કહ્યું, ચાલો સાંભળીએ. ચોક્કસ કહીશ. બંને અમારા સમાજના આગેવાનો છે, બંને સન્માનીય છે, પોતપોતાના સ્થાને સૌ સારું કામ કરી રહ્યા છે. ત્યારે સારા કામનો સરવાળો થાય એ સમાજ અને રાષ્ટ્ર માટે, રાજ્ય માટે સારું છે. આપણે જણાવી દઈએ કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે વિવાદની શરૂઆત ક્યારે થઈ, જેમાં વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં જયેશ રાદડિયા જેતપુરથી ભાજપના ઉમેદવાર હતા અને તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર રવિ આંબલિયા ચૂંટણી લડી રહ્યા હતા, જેમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અંદરખાને રવિ આંબલિયાને સહકાર આપ્યો હતો અને તે સમયથી જ જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે મનદુખની શરૂઆત થઈ જ ગઈ હતી. મહત્વની વાત તો એ છે કે હાલમાં જે રીતે દિલીપ સંઘાણી નરેશ પટેલ અને જયેશ રાદડિયાના વિવાદ વચ્ચે સમાધાનકર્તાનો રોલ બની રહ્યા છે, તેનું કોઈ સારું પરિણામ આવશે કે પછી વિવાદ વધુ વકરશે તે જોવું રહ્યું.